સર્વ વિદ્યાર્થીઓને. તો હું સૌપ્રથમ આપણી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશ, એમને નિવેદન કરીશ કે તેઓ આપણી શાળામાં વધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરશે. આજના વ્યસન મુક્તિ કાર્યક્રમમાં પધારેલા મહેમાનમાં આપણે જેમનો લુક દેખાય છે આપણને વ્યસન મુક્તિ કાર્યક્રમ કરતા હોવા સાહેબ શ્રી નરેશભાઈ પટેલ, જેઓ ફાર્માસિસ્ટ છે એડલાની અંદર. તેઓ 14 થી 15 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. આપણી સ્કૂલમાં બીજી વખત આવેલા છે. આપણે એવું વિચાર્યું છે, અમુકે જોયા છે સાહેબને લાસ્ટ બેચ લગભગ, પણ આપણે એવું વિચાર્યું છે કે દર 4 વર્ષે સાહેબને બોલાવી લેવાના, એટલે 9મા વાળા 12મા થી બહાર નીકળી જાય ને એટલે બધી બેચના વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ કાર્યક્રમ સાહેબને નિહાળે એમ. બરાબર છે. એટલે આપણે સાહેબ બીજી વખત આપણે સાહેબને બોલાયા છે અને ખાસ જરૂરિયાત છે અત્યારે વ્યસન મુક્તિ માટે. હું લાસ્ટમાં તમને મારો પોતાનો એક પ્રસંગ કહીશ, કેમ હું કેમ વ્યસન નથી કરતો એવું તમને બધું વિગતવાર કહીશ લાસ્ટમાં, ટાઈમ હશે આપણી પાસે. તો બીજા સાહેબ છે આપણે મુકેશભાઈ યોગી સાહેબ, જેઓ નિવૃત્ત સિવિલ એન્જિનિયર છે અને તેઓ પણ સામાજિક કાર્યકર છે અને એ પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તો બંને સાહેબનું આપણે શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે આપણા આગળ વધારેલ મહેમાનોનું ફૂલની પાંખડીથી પણ આપણે એનું સ્વાગત તો કરવું જોઈએ. તો હું સૌપ્રથમ આપણી શાળાના આચાર્ય સાહેબને નમ્ર નિવેદન કરું છું, તેઓ નરેશભાઈ પટેલનું પુસ્તક આપી એમનું સન્માન કરશે. ત્યારબાદ મુકેશભાઈ યોગી સાહેબનું હું પુસ્તક આપી અને એમનું સન્માન કરું છું. અમે આદર્શની અંદર વિજ્ઞાનની ટ્રેનિંગ હતી અમારે. એ વખતે આ સાહેબ આ ડ્રેસમાં મેં જોયા હતા બારીથી. એ આદર્શનો વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો. ત્યારે તો બહેનોને બધાને આવા કપડા પહેરેલા હતા. એ મોટો કાર્યક્રમ હતો આદર્શની અંદર. ત્યારે અમે જોયું કે બધું આ આદર્શમાં ખૂબ સારો કાર્યક્રમ હતો. ત્યારે અમે ટ્રેનિંગ માટે પધારેલા હતા. હવે હું સાહેબશ્રીને અરજ કરું, તેઓ આપણને વ્યસન મુક્તિ વિશે કહેશે. નમસ્કાર. નહીં આલો હમે જવાબ? હા, રિસેસમાં ચાર્જ નહીં થયા. હું નમસ્કાર બોલું ને એટલે તમારે ડબલ જોરથી બોલવાનું. બોલે છું કે ગામમાંથી કોઈક આવી જાય તો આપણો કાર્યક્રમ સફળ થઈ જાય. બરાબર ને? તમને તો બધા મોટા ભાગે ખબર છે કે આ કાર્યક્રમ વ્યસન મુક્તિનો છે, ન કરાય એનાથી શું નુકસાન થાય, બધી કદાચ માહિતી વધારે હશે, પણ ગામવાળાને ખાસ જરૂર છે ને? હા, તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા જય ઘોષથી કરીએ. બરાબર? ભારત માતા કી જય. અવાજ નહીં આવતો? હા, કેમ અવાજ નહીં આવતો? હા, ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. હવે ઠીક અવાજ તમારો આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, મારા સાથી મિત્ર મુકેશભાઈ, સ્ટાફગણ અને આપ સૌ વાલા વિદ્યાર્થીઓ, કાર્યક્રમની તમને ખબર પડી ગઈ છે એટલે મારે એનું વધારે વાત કરવાની જરૂર નથી. પણ વ્યસન એટલે શું કોઈ કહેશે?
વ્યસનની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? એકાદ દીકરી કે દીકરો વાત કરે, વ્યસન એટલે શું? આપણે બધા ચર્ચા જ કરવાની છે. હું કોઈ મોટો સ્પેશિયાલિસ્ટ નથી, તમારી જેમ જ છું, બરાબર ને? આની કોઈ જરૂર? હા, વ્યસન એટલે શું? શું કહી શકાય વ્યસન એટલે? દીકરી બેટા, હા, શું કહી શકાય? તમે સમાજમાં જોતા જશો ને, વ્યસનની માણસ કેવી પરિસ્થિતિમાં હોય, હા, કોઈ ધ્યાનમાં નહીં આવતું? વ્યસન એટલે બરબાદી. શું થાય? એ પરિવારમાં મોટા ભાગના પરિવાર દુખી હોય, વ્યસન એક કરે અને દુખી આખો પરિવાર થાય. એવું ક્યાંક ના ક્યાંક તમે જોયું છે ગામમાં. હા, તો આ વ્યસન એટલે બરબાદી. વ્યસન એટલે જે પરિવાર હર્યો ભર્યો હોય એ પરિવાર દુખી થઈ જાય એ વ્યસનના કારણે. અને આ વ્યસની માણસ શરૂઆત ક્યાંથી કરે? ખ્યાલ છે? શરૂઆત ક્યાંથી થાય? દીકરી, હા, કોઈ કહેશે? શરૂઆત ચપટી તમાકુથી થાય. શેનાથી થાય? ચપટી તમાકુ, ગુટકા, મસાલા, બરાબર ને? આપણામાંથી કોઈ ખાય છે ગુટકા? કોઈ નહીં. છોકરાઓમાં હે ખાનગી ખાતા હોય ને. મિત્રો, હું એ કાર્યક્રમમાં આવ્યો ને એના પહેલા આમ એક રાઉન્ડ મારીને આવ્યો. કદાચ આ દીકરાઓનું ધ્યાનમાં નહીં હોય, ક્યાંક ના ક્યાંક ગુટકાની પડીકી પડીએ છે. અવાજ સંભળાય ને? વ્યસનની જ છે હોય ને, હે? ભરેલું. હા, એ જ છે. તમને ખ્યાલ આવ્યો ને? રિંગટોન આનું એક ગીતે છે. હું સાહેબ નું કદાચ જોતું છે ને તો ફ્રેન્ડ ડેમાં આપીશ, તમને વગાડી બતાવશે, બરાબર? તો આમ રાઉન્ડ મારીને આવ્યો એટલે મને ધ્યાનમાં આવ્યું છે, કોઈ સાચું બોલી જાય સાચી વાત છે, નહીતર સાહેબ તો દંડ કરશે જ. કોને ખાધેલી ગુટકા કહો? ગુટકા ખાધેલી છે, મસાલા ખાધેલા છે, હા ભાઈઓ? ખૂબ ખૂબ ગંભીર બાબત છે આ તમારા માટે. તમારા માટે આ ગંભીર બાબત છે. ગુટકા, મેં કીધું શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત ક્યાંથી થાય? ચપટી તમાકુ અને ગુટકાથી. અને આ ગુટકાથી તમે શરૂઆત કરી રહ્યા છો, પણ તમને ખબર નથી એ રસ્તો તમને ક્યાં લઈ જશે. એ રસ્તો તમને બરબાદી તરફ લઈ જાય છે. શરૂઆતમાં આ તમાકુ આપણને એમ લાગે છે કે આ ચપટી તમાકુ શું કરી શકે. એ ચપટી તમાકુ આપણને ઘણું બધું નુકસાન કરે છે. તમે ઘણા બધા લોકોના મોઢા જોયા હશે તો એ તમાકુ ને ગુટકા ખાય તો ખુલે નહીં, મોઢું ખુલે નહીં. મોઢામાં એની જે સ્થિતિસ્થાપકતા હોય મોઢું ખુલવાની, એ સ્થિતિસ્થાપકતાની જગ્યાએ ચામડી જે છે ને સુકાઈ જાય, કડક થઈ જાય. એટલે તમારે જે મોઢું ખુલવું જોઈએ એ ખુલે નહીં. અને એના કારણે તમે જે રોટલી ખાવી હોય, જમવાનું ખાવું હોય, ભૂખ લાગી હોય પણ ખાઈ શકો નહીં. એટલે શું થાય? શરીર માયકાંગળું થાય ને. આ શરૂઆત છે. પછી આગળ જતો ગુટકા ઉપર આવે, એનાથી આગળ જાય. તમે હાઈસ્કૂલમાં આવ્યા ને, આ મેં જે વાત શરૂઆતની જે વાત કરી ને એ પ્રાથમિક શાળાની વાત હતી. પણ હાઈસ્કૂલમાં આવે એટલે થોડો ભટ્ટ પડે ને, એટલે કે મસાલો તો જોઈએ જ. હા, આવું મગજમાં છે ને? નહીં? હાથે નહીં?
તો તે પડી હતી એ શેના માટે હતું? મસાલાના કાગળિયા કોના માટે ના હતા? કોણ બહારથી આવી ગયું? હા, કે સાહેબ ખાય છે? તો પછી બહારથી છોકરાઓ આવે ને બહુ એવું બહુ છોકરાઓ રમવા ક્રિકેટ રમવા બહુ આવે એ કઈ જો સાહેબે કીધી એ વાત સાચી હોય તો આપણા માટે ગંભીર નહીં, પણ જો તમારામાંથી કોઈક હોય ને તો ગંભીર 100% છે. એટલે થોડું વિચાર આપણે કરી. એટલે હાઈસ્કૂલ નો બાળક મસાલા ઉપર આવે, એ મસાલો ખાય ને એટલે એને મગજમાં આમ ધમકારો આવે. એટલે સાહેબ ભણાવતા હોય ને તો થોડીક વાર એવું લાગે, પણ પછી પાછો એ ના એટલે સાહેબે શું ભણાવ્યું ખબર રહે નહીં, અને એ જેમ તેમ કરી અને પાછું 11-12 પાસ કરે, પાછું કોલેજમાં જાય. હવે કોલેજમાં જાય એટલે તો પાછી એનાથી ઓર વટ હોય ને, હે બેનો હોય ને? હા, કારણ કે એક તો અત્યારે તો મોબાઈલ ની પાછી છૂટ નહીં હોય, પાછું કોલેજમાં જાય એટલે તો મોબાઈલ ની છૂટ થઈ જાય. હા, કે છે મોબાઈલ તમારી પાસે? નહીં ને? હા, એટલે એ વખતે તો સ્ટેટસ નો પ્રશ્ન થાય કે ભાઈ આ તો કોલેજ કરીએ છીએ. એટલે પછી શું આવે? સિગારેટ. માણસ સિગારેટ પીતો થાય. એ સિગારેટમાં પણ કોલેજમાં હોય ને એટલે સિગારેટનો દમ મારે, પણ પછી જીવન બરબાદ થઈ જાય. એ સિગારેટમાં પણ દમ આવે નહીં, એમાંથી પણ એનો નશો ચડતો જ નહીં, અને પછી દારૂના રવાડે ચડે, જે ગામમાં ફરતા હશે કદાચ. બરાબર, પણ આ શરૂઆત ક્યાંથી કરી હતી? મેં શું કીધું? ક્યાંથી કરી હતી? તમાકુથી. એટલે આપણે તમાકુને રોકવાનું છે. જ્યાં સુધી તમાકુનું વ્યસન બંધ નહીં થાય ત્યાં સુધી દારૂ બંધ નહીં થાય, ત્યાં સુધી ડ્રગ્સ બંધ નહીં થાય. કારણ કે લાભાર્થી ક્યાંથી મળે? તમાકુના લાભાર્થી જે હોય ને એ આનું લાભાર્થી મળે. જેમ બાલ મંદિરમાંથી પહેલા ધોરણમાં આવે તો બાલ મંદિરમાં જાય તો પહેલામાં આવે ને, અને પ્રાથમિકમાં જાય તો હાઈસ્કૂલમાં આવે. સાચી વાત ખોટી વાત? એવી રીતના આ પણ એવું જ છે, સાયકલ જ છે. તમાકુમાંથી ગુટકા, ગુટકામાંથી મસાલા, સિગારેટ, દારૂ, ડ્રગ, આ એની સાયકલ છે. એટલે શરૂઆત તમાકુથી થાય. એટલે આપણે મોટા ભાગે આપણે વાત જે કરવાની છે હાલ એ તમાકુ વિશે. તમાકુ એટલું ડેન્જર છે, આમ લાગે છે સસ્તું અને આમ છે મોંઘું. સસ્તું એટલા માટે કહી શકાય કે ₹2 રૂપિયામાં એ પડીકી આપણને મળી જાય છે, અને અત્યારે 5-10 રૂપિયા તમારે વાપરવા માટે કદાચ તમારા ઘેરથી આપતા જ હશે. આપે છે? હે, આપે છે. પણ એ શેના માટે આપતા હોય? કંઈક ખાવા માટે. હા, ખાવાની ચીજ ખાવા માટે કે 10 રૂપિયા કે 5 રૂપિયા આપતા હોય. પણ આપણે શું કરીએ છીએ એનો ઉપયોગ? આ તમાકુ, ગુટકા, મસાલા, આનો ઉપયોગ થાય. એટલે આ તમાકુના કારણે ખૂબ મોટું નુકસાન સમાજને ભોગવવું પડે છે. એટલે આપણે બધા નક્કી કરીએ એ તમાકુમાં પાછું જે નશો ચડે છે ને એ કયું છે? એમાં કયું તત્વ આવે? નિકોટિન. એ નિકોટિન ખૂબ ડેન્જર છે. એકવાર મગજમાં આવી જાય ને એટલે પછી ફરી એની તલબ લાગે. એટલે નિકોટિન નામનું જે ઝેર છે એ આપણને હેરાન કરે છે, અને એના કારણે જે મેં કીધું ને મોઢાની તકલીફ, એ પછી આગળ ગળાની તકલીફ થાય, પછી ફેફસાની તકલીફ થાય. ઘણા બધા ટીબી ના દર્દી તમે કદાચ જોયા હશે, ગામમાં ઠૂ ઠૂ કરતા હશે. ઉંમરલાયક દાદા હોય ને, એક બીડી પીવે, 2 દમ ખેંચે ને પછી મોટું પતાસું કાઢે ને. હે, જોયું છે? એ કારણ શું? એ બીડી પીવે એટલે નીકળે. એટલે ટીબી ના દર્દી, પછી એનાથી આગળ કેન્સર, અને હમણાં તો સાહેબ જે આપણે સમાચારમાં જોતા હશું, હાર્ટ એટેક ના કિસ્સા બહુ વધી ગયા છે. અને એમાં પાછા યુવાનો, હા, એમાં 50% કારણ એવું છે કે એ જે કારણ છે ને એમાં એ વ્યક્તિ ક્યાંક ના ક્યાંક તમાકુ રૂપી ઝેર જે પણ સ્વરૂપે હોય એ સ્વરૂપે ખાતો જ હશે.
આ તમાકુ હાર્ટ એટેક નું પણ બહુ મોટું કારણ છે. કારણ કે એ જે લોહીની નળી છે, હૃદયનું પહોંચાડવાની જે લોહીની નળી છે, એમાં આ તમાકુ નામનું નિકોટીન નામનું ઝેર અટકાવ કરે છે. લોહીની નળી જે છે એને સાંકડી કરે છે અને એના કારણે આ હૃદય રોગનો જે હુમલો થાય છે એને આપણે કહીએ છીએ એટેક. તો આ તમાકુ મુખ્ય કારણ છે. આગળ જો તો કેન્સર પણ થાય છે. ગેંગ્રીન, ઘણીવાર કોકના પગ તમે જોયો તો કાળો પડી ગયો હોય, કો તો કપાયેલો હોય, એવું ક્યાંક નાના ગામડામાં ઓછું કિસ્સા બને છે. પણ એના કારણે, કારણ કે તમાકુ નામનું જે ઝેર છે એ લોહીની નળીઓમાં લોહી પહોંચાડવા દેતું નથી અને એના કારણે એ પગ કાળો પડી જાય અને પછી કાપવો પડે, એટલે એને કહેવાય ગેંગ્રીન. આંખોની તકલીફ થાય, હા, નાની ઉંમરે ચશ્મા આવી જાય, આંખોની બીમારી રહે. આ તમાકુ ઘણા બધા માથાના વાળથી કરી અને પગની પાની સુધીના જેટલા પણ અંગ આવે ને એમાં તમાકુ નુકસાન કરે. એટલે આપણે બધા નક્કી કરીએ કે આપણે શું કરવું. બે રસ્તા છે. એક, આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? હા, ભણવા. ભણીને પછી આગળ ભણવાનું છે ને જી? હા, સ્કૂલમાંથી કોલેજમાં જવાનું, કોલેજમાંથી સારી ઉચ્ચ કોલેજમાં જવાનું કે નહીં? તમારા ભાઈ જવાનું કે નહીં? તો બે રસ્તા છે. એક, મમ્મી પપ્પાએ નક્કી કર્યો છે કે મારા દીકરા દીકરીને સારી કોલેજ કરાવું, સારું ભણતર અપાવું અને સારી નોકરી આપે, કે લાગે કે ન લાગે પણ પ્રયત્ન પૂરેપૂરો કરવાનો. એવું મમ્મી પપ્પાએ નક્કી કર્યું છે. તમે શું નક્કી કર્યું એ તમને ધ્યાનમાં આવવું જોઈએ કે મારે શું કરવું. આ બીજો રસ્તો આ છે, બીડી, તમાકુ, ગુટકા, મસાલા વાળો. બે રસ્તા છે. કયા રસ્તે જવું છે? હા, કયા રસ્તે જવું છે? કયા? ભણવાના. આગળ સારી કોલેજ કરવી છે ને તમારે ભાઈ? કરવી છે કે નહીં? તો એના માટે સંકલ્પિત થવું પડે. એમને જવાય? મનમાં અભિગમ હોય, નક્કી હોય ને તો થાય. નક્કી કર્યું હોય કે મારે ભણવું જ છે તો ભણી શકાય. મારે સારી ઉચ્ચ પદ ઉપર જવું છે તો એ પણ થઈ શકે. અમદાવાદમાં ફૂટપાથ ઉપર રહેતા માણસો સારી કોલેજ કરી ડોક્ટર બન્યા છે. આપણે તો અહીંયા ઘરમાં રહીએ છીએ ને, હા? તો આપણે નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે. જો તમે આટલું કરશો તો 100% તમે આગળ પહોંચી શકશો. એના માટેનો એક સરસ આ જે રસ્તો તમારે ચેન્જ કરવો છે ને, એના માટેનો એક સરસ દાખલો આપી દો અને પછી મારી વાત પૂરી કરી. દીકરીઓ ફેશન મૂકી દે. દીકરીઓ શું કરે? શું કરે? ફેશન છોડી દે. અને દીકરાઓ શું કરે? ફેશન છોડી દે. તો આ પરિવાર નહીં, આ સમાજ નહીં, આ રાષ્ટ્ર સમૃદ્ધના શિખરે પહોંચી જાય. શું કરવાનું છે આપણે? આપણે શું કરવાનું છે? ફેશન છોડવાની છે. અને આપણે શું કરવાનું છે? વ્યસન છોડવાનું છે. તો શું થાય? તમે પોતે નહીં, તમારો પરિવાર નહીં, સમાજ નહીં, ગામ નહીં, આખું રાષ્ટ્ર સમૃદ્ધના શિખરે પહોંચી જાય. એટલી બધી તાકાત આ બેમાં છે. જો તમે આ ચાલુ રાખો તો તળિયામાં જતા રહો, અને જો આ વસ્તુ છોડી દેવામાં આવે તો ટોપ ઉપર પહોંચી જાઓ. અને એના માટે આપણે સંકલ્પિત થવું છે. થવું છે ને સંકલ્પિત? હા? તો એક નાનો દાખલો આપી દઉં, પરિવારનો તમને ધ્યાનમાં આવે. અને એ જો વાત તમારામાંની જ છે એવું સમજવાનું કે અમે બંને જણા હતા, બેન, દીકરો દીકરી, બરાબર ને? એક નાનું પરિવાર, એ પરિવારમાં બે પતિ પત્ની, એક દીકરો ને એક દીકરી, એમ કરીને 4 નું પરિવાર. આ 4 નું પરિવાર એટલે નાનું પરિવાર, સુખી પરિવાર. દીકરો દીકરી ભણવા જાય હાઈસ્કૂલમાં,
મમ્મી ઘરનું કામ કરે અને પપ્પા ખેતી કામ કરે. પણ પપ્પાને નાનું એક વ્યસન, આમ તો નાનું ન કહેવાય, મેં વાત કરી ને, નાનું પણ સૌથી મોટું, બીડીનું વ્યસન. હવે આ બીડી પપ્પા પીવે, આ દીકરા દીકરી બંને હાઈસ્કૂલમાં ભણતા હતા એટલે એમના મગજમાં ધ્યાનમાં આવ્યું કે આપણે બધી જ બાબતે સુખી છીએ, પપ્પા પણ સારા છે, પણ એક બીડી પીવે છે, તો હવે બીડી કેવી રીતના છોડાવવી? એટલે બંને નક્કી કર્યું. એમના સ્કૂલમાં, જેમ તમારી સ્કૂલમાં મેં આવ્યા છે ને, એમ એ દીકરા દીકરીની સ્કૂલમાં પણ આવી રીતના એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં એ સાહેબે આવી રીતના વ્યસનની વાત કરી છે એટલે એમના ધ્યાનમાં આવ્યું. એટલે આ દીકરા દીકરી બંને નક્કી કર્યું કે આપણે પપ્પાને બીડી શું કરવું? છોડાવવી. તમે નક્કી કરશો ને? તમે બધા એમ કીધું અમે ખાતા નહીં ખાતા ને, તો હવે તમારા પરિવારમાંથી તો છોડાવવી પડશે ને. તમે નહીં ખાતા તો આ કાર્યક્રમની કોઈ જરૂર નહીં. હા, પણ પરિવારમાં તો કોઈક ના કોઈક બીડી તમાકુ ગુટકા ખાતું જ હશે. સાચી વાત ને? હા, તો એમના માટે આપણે નક્કી થવું પડશે ને. તો આ દીકરા દીકરીએ નક્કી કર્યું કે પપ્પાને બીડી છોડાવવી. એટલે એ દિવસે ઘરે ગયા સ્કૂલથી, ત્યારે દીકરા દીકરીએ પપ્પાને કીધું કે પપ્પા, અમારો જન્મ દિવસ 4 દિવસ પછી આવે છે, તો તમે અમને ગિફ્ટ આપશો ને? એટલે એના પપ્પાએ કીધું દર વખતે બેટા તમને જે ગિફ્ટ આપું ને એના કરતા પણ સારી ગિફ્ટ આપીશ. તમને તમારા પપ્પા આપે છે? જન્મ દિવસ ઉજવો છો? હે, ઉજવાય છે ને? ક્યાંક ના ક્યાંક કોક ના કોક ઉજવાતું છે. કોક ના કોક પપ્પા કઈક નાની મોટી ગિફ્ટ આપતા હશે, અને ન આપે તો હવેથી માગજો. હા, કઈ માગવાની એ હું કહું, હવેથી જે ગિફ્ટ માંગવાની છે એ હું કહીશ. એટલે એના પપ્પાએ કીધું સારામાં સારી ગિફ્ટ આપીશ. તો કે ભલે પપ્પા, અમે 4 દિવસ પછી તમને વાત કરીશું. એટલે 4 દિવસ પછી આ દીકરો દીકરી બંને સવારે વહેલા ઉઠી નાય ધોઈ લીધું. તમે નાય ધોઈ સવારે નાવ કે બપોરે નાવ? સવારે. હા, પછી શું કરો? નાય ધોઈ પછી હા શું કરો? સમજણ ન પડી. શું કરો ભેગા? નાય ધોઈ શું કરવાનું? સાચું બોલો. હા, ભણવા આપવાનું. પણ ભણવા તો 10 વાગે આપવાનું, નાવા ધોવાનું તો 7-8 વાગે હોય. તો 2 કલાકની વચ્ચે એ બધા પછી તરત શું? નાય ધોઈને તરત શું? ચા નાસ્તો કરવાનો? હા, ચા નાસ્તો કરવાનો પછી? આમ તો ચા નાસ્તો એના પછી હોય. નહીં ધોઈ તરત શું હોય તમે કહો? કોઈને અનુભવ કર્યો હોય તો હાચા. હા, દીવાબત્તી. વારે વાહ, સરસ. એના માટે તાળી પાડો. દીવાબત્તી કર્યા પછી એના પછી હજી એક વચ્ચે રહી ગયું, નાસ્તાની વચ્ચે પાછું રહી ગયું. કોઈ કહે છે ભણવાનું 10 વાગે. હા બેટા, કે દીવાબત્તી કર્યા પછી શું કરવાનું? કોઈને અનુભવ નહીં કર્યો? કોઈને નહીં કર્યો? હા, વાંચવાનું. એ દીકરી કોણ બોલી? ઊભી થા, ઊભી થા, ઊભી થા. જોરદાર તાળી પાડો એના માટે. શું નામ બાબા? હે, જાનવી. જાનવી એ સાચો જવાબ આપ્યો. આ દીકરી પણ સાચો આપ્યો. અને એના પછીનો જે વિષય હતો એ નાય ધોઈને તરત દીવાબત્તી કરી મમ્મી પપ્પાને પગે લાગવાનું ફરજિયાત. આજથી નક્કી કરજો. હવે ફરી વાર સાહેબ કોઈ મહેમાન આવ્યા આ કાર્યક્રમ બીજો કોઈ કાર્યક્રમ હોય તો આ દીકરીને પૂછજો સાહેબ. શું કરવાનું? તમારા જીવનમાં બિલકુલ ચેન્જ આવી જશે. બિલકુલ તમને પોતાને એવો અનુભવ થશે કે આખો દિવસ કેવો ગયો. નહીં ધોઈને તરત દીવાબત્તી કરી મમ્મી પપ્પાને ફરજિયાત પગે લાગવાનું. કદાચ પપ્પા નીકળી ગયા હોય તો જ્યારે
મળે ત્યારે આખા દિવસમાં જ્યારે મળે ત્યારે આપણે પગે લાગવાનું. આ નક્કી કાર્યક્રમ કરી દેજો, તમારા જીવનમાં બિલકુલ પરિવર્તન આવી જશે. તો આ દીકરા દીકરીને જોઈને તરત મમ્મી પપ્પાને પગે લાગ્યા. પછી આ દીકરીએ પપ્પાને કીધું, પપ્પા પેલી ગિફ્ટ તમે લાયા છો? એટલે કે બેટા તે કીધું તું એટલે હું ગિફ્ટ લાયો નથી, પણ તું કે લઈ આવીશ અને તને આજે આપી દઈશ. તો કે પપ્પા હવે લાવવાની જરૂર નથી. શું લેવાનું છે આપણે એમના પાસેથી? હા, તો આ દીકરીએ કીધું કે પપ્પા હવે એની જરૂર નથી, પણ તમે કેટલી બીડી પીવો છો? એટલે પપ્પા કે 25. કેટલી? તો આ દીકરીએ શું કીધું છે કે 25 બીડી પીવો છોડી દો, એવું કીધું હોય? શું કીધું છે? હા, તો શું કીધું છે? કહો. ના બોલ્યા તો શું કીધું છે? હે, સરસ સાચી વાત બોલ. બોલ, શું કીધું? કોણ બોલ્યું? હા, શું વાત કરો? શરમાવાનું નહીં, હું કીધું ને હું તમારે જેવો જ છું. તમને હજી એક આગળની વાત કરું છું, સાહેબ ને કદાચ ખબર છે, પણ હું પણ ગુટકા ખાતો હતો. એટલે તમે ચિંતા કરતા જ નહીં, બરાબર? પણ એ વખતે મને ખબર નથી અને હવે તમને ખબર પડી ગઈ છે, એટલે તમારે ખાવાનું નથી, બરાબર? તો આ દીકરાએ એવું કીધું કે પપ્પા તમે 25 બીડી પીવો છો ને? તો કે 50 પીજો. શું કીધું? 50 બીડી પીજો. હવે છોડાવવાની હતી બીડી અને હવે છૂટ આપી કે 50 પીજો. પછી પપ્પા છોડે? હે, છોડે? તો આ દીકરીએ કેમ આવું કીધું છે? હા, આ બંને જણે આવું કીધું કે પપ્પા તમે તાર ભલે 50 પીજો. પણ એ દીકરીએ પછી કીધું, પણ ભલે 50 પીવો, પણ જેટલી બીડી પીવો એટલા લાફા મન મારજો અમને બંને. મારે કોઈના પપ્પા લાફા મારે? અને જો લાફા ન મારે તો બીડી છોડી દે કે ન છોડી દે? હા, તો તમારે આ કરવાનું છે, તમારે વ્યસન મુક્ત થવાનું છે અને તમારે વ્યસન મુક્ત કરાવવાના છે. તમારે રોજ આજ કરવાનું નહીં જોઈ પગે લાગી. દીકરા, અવાજ નહીં. મારી વાત સમજ્યા નહીં તમે? સમજ પડી કે ન પડી? હા, દીકરીઓ મોટા ભાગે પડી જાય, છોકરાઓ હજી ધ્યાનમાં નહીં આવી ગયું? બિલકુલ. તો રોજે રોજ આ વાત કરવાની છે, નહીં ધોઈને પગે લાગી. અને કોઈ પણ પરિવારમાં પપ્પા કે મમ્મી કે મોટા ભાઈ કોઈ પણ વ્યસન કરતા હોય તો આપણે એમને છોડાવવા માટેનો પ્રયત્ન રોજે રોજ કરવાનો છે, એક દિવસે છોડી દે. તો આટલી વાત મારે તમને કરવાની હતી. તમને મારી જો વાતમાં તમને રસ પડ્યો હોય, તમને ગમ્યું હોય તો ગામના દરેક ઘર સુધી આ મેસેજ પહોંચાડજો. પહોંચાડશો કે નહીં? પહોંચાડશો ને? તો હવે મારી વાતમાં જેટલી રસ પડ્યો ને એનાથી વધારે વાતમાં તમને આપણા મુકેશભાઈ સાહેબ આવ્યા છે ને એ તમને મજા કરાવશે, સારી એવી મજા કરાવશે. અત્યારે મેં જે વાત કરી થોડી ગંભીર તમને લાગી, પણ એમાં રિલેક્સ થવા માટે એ વાત યાદ રહે તમને, એના માટે આપણા સાહેબ તમને થોડી વધારે મજા કરાવે. હું મુકેશભાઈને વિનંતી કરું, મુકેશભાઈ આપ બાળકોને સંબોધો. નમસ્કાર. હા સાહેબ, સૌથી પહેલા મારી પોતાની વાત કરું ને તો હું સવારે દરરોજ 5 વાગે ઉઠું છું અને ચાલવા જવું છું. તો દરેક વ્યક્તિને નમસ્કાર કરું છું. સાયકલ વાળો, બાઇક વાળો, એક્ટિવા વાળો, છકડા વાળો, ટ્રેક્ટર વાળો, કોઈ પણ વ્યક્તિ. અને મારા બધા શર્ટ ઉપર સાહેબ નમસ્કાર લખેલું છે. કોઈ પણ શર્ટ ગમે ત્યાં હોય તો બરાબર, કોઈ પણ વ્યક્તિ હોય, નીચે જે કચરો વાળવા હોય ને સાહેબ એમને પણ નમસ્કાર કરું. અને દીકરી જતી હોય તો બેટા નમસ્કાર. હવે સારી વ્યસન મુક્તિની ઘણી બધી વાતો કરી. તમને અમારા વ્યસન મુક્તિનું શું થયું કે વ્યસન છોડાવવું જોઈએ ઘરવાળાને? હવે પેલા આંગળી ઊંચી ગયો સાહેબ જે વાત કરી એની ઘરે જઈને કેટલા લોકો પોતાના પપ્પા છે, ભાઈ છે, કાકા છે, મામાને વ્યસન છોડાવશે? આંગળી ઊંચી ગયો સાચી રીતે કેટલા જણા છોડાવશે?
પ્રયત્ન કરવાનો છે આપણે 100% તરત આપણે આમ પકડીને છાતી પકડીને કે હાથ પકડીને કે પપ્પા છોડી દેવું નહીં. પ્રયત્ન કર. કેટલા છોડાશે? સરસ સરસ સાહેબ. આ છોકરાઓ કે જે પ્રમાણે તમે ગમે ત્યાં અઠવાડિયે રિવ્યુ લેજો. બરાબર. હવે સાહેબે વ્યસન મુક્તિની આપણે ઘણી બધી વાતો કરી. એની અંદર હું કહું કે ઘણા લોકો એવું પણ કહે છે કે વ્યસન છૂટતું નથી. તો ઘણા લોકો પણ એક જોવા જઈએ તો જો આપણી દીકરી 20 વર્ષથી 22 વર્ષની થાય, 22 વર્ષ સુધી સાચવે અને છોકરી સાસરે જાય તો છોકરી વગર તો આપણે ચાલતું હોય તો બેન વ્યસન વગર કેમ ના ચાલી શકે? આપણો છોકરો કોઈ નાની ઉંમરમાં મરી ગયો હોય, આપણો ભાઈ નાની ઉંમરમાં કોઈ રોગમાં મરી ગયો તો જો તો બાપા મરી ગયા હોય તો એના વગર આપણે ચાલતું હોય તો વ્યસન વગર કેમ ના ચાલે? બરાબર. એટલે આપણે મા બાપને આપણે ઇમોશનલ બ્લેકમેલિંગ કર. શું કહું? ઇમોશનલ લાગણી છે કે તમને તમારા કાકા વગર ચાલ મરી ગયા તો વ્યસન વગર નથી ચાલતું. બરાબર. હવે બીજી વસ્તુ કહું કે આપણે વ્યસન કરતા હોય ને બાપા કાકા ભાઈ તો આપણે કે પપ્પા તમે તો બીડી પીઓ મજા આવી જાય. આવો આજ તો કે ઉંગળી 2 ફૂટ મારો. હવે બાપો પોતાની દીકરીને 2 ફૂટ મારવાનું કે છે નહીં કે એટલે આપણે તો બાપા આજ તો મેં 2 ફૂટ મારું હવે ટેસ્ટ મજા આવી જાય એટલે આપણે આવું પડે કહી શકીએ અને આ તે વસ્તુ બેકલી કરી શકીએ. હવે છોકરાઓને ખાસ કહું કે તમાકુ બીડી દારૂ છોકરાઓ માટે ખાસ કે એ લોકો પુરુષની શક્તિ હોય ને જે ટૂંકાના નપુંસક થઈ જાય છે. બાળક ઉપર કરી શકતા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે હલકાઈની અંદર બાઇકમાં આમ સિગરેટ પીએ પણ એ તમને ટેમ્પરરી સારું લાગે પણ એ ટૂંકમાં આપણે પડ્યા પછીની જિંદગી એ ટૂંકમાં બહુ ખરાબ નીકળે છે. એટલે એ માટે તમને કહી દઉં કે આપણે એ પણ વ્યસન આપણે કરવા જેવું નથી. પછી બીજી વસ્તુ કહું આપણા શરીર પર શું આપણો જ અધિકાર છે? બેટા તારા શરીર પર તારો જ અધિકાર નથી. તારા પપ્પાનો અધિકાર છે, તમારા ભાઈનો અધિકાર છે, તમારી પત્નીનો અધિકાર છે, તમારી બહેનનો અધિકાર છે. આપણા શરીર પર દરેકે દરેકનો અધિકાર છે. એટલે માટે આપણે એ પણ નક્કી કરવું જોઈએ કે આપણા શરીર પર આપણો અધિકાર નહીં બધાનો અધિકાર છે. એટલા માટે પણ આપણે વ્યસન છોડી દેવું જોઈએ. બરાબર. હવે બીજું જન્મ પછી જો આપણે માનું ધાવણ છોડી શકતા હોય તો પણ આપણે છોડ્યું. અને જે વ્યક્તિને ખરેખર તમારા બાપાને કહેવાનું સાહેબ એક વસ્તુ ભૂલી ગયા કે બાપાને કહેવાનું બાપા હું તમને કેટલી વાલી છું. જો દીકરી વાલી હોય તો બાપો છોડી જ દે. તમારી બધી દીકરીઓ કે પપ્પા તમે કેટલી જન્મદિવસ આપો છો બાળી છે પપ્પા હું તમને વાલી નથી. જો હું વાલી હોય તો તમે મારી નમ્ર વિનંતી કે છોડી તમારે એમ કહેવાનું કે પપ્પા હું તમને વાલી હોય ને તો તમને છોડો. અને ભગવાને આપણા શરીર સુંદર બનાવ્યું છે એની અંદર જો આપણે ગાડી હોય બાઇક હોય એની અંદર આપણે એસિડ કેરોસીન કે પાણી નથી નાખતા તો પછી દારૂ છે તમાકુ છે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર. એ પણ આપણે એ પણ વ્યસન છે. આ બધા તમે સાહેબ ઘણા બોર્ડ લાયા હતા પણ ટૂંકમાં એ જગ્યા નથી ને એટલે આપણે લગાય નહીં. બરાબર. પછી બીડી પીવાથી એક આપણે નુકસાન થાય એવું નહીં બાજુવાળાને પણ નુકસાન થાય. તમે બીડી પીતા તમે કહ્યું નથી 10 મિનિટ ઝઘડા થાય બાજુ બીડી પીતા ભાઈ બીડી બંધ કરે યાર એટલે કે તમે શું પણ એ બીડી પીવા એના કરતા જે બાજુવાળો હોય ને એને પણ વધારે નુકસાન કરે છે. અને બીજી એક કાનપુરની ફેક્ટરી સાહેબ ભાવિક સાહેબ કાનપુરની ફેક્ટરીમાં એક એવી ફેક્ટરી છે કે જેની અંદર આપણે આ જે મસાલા કહીએ છીએ એની અંદર આપણે મળ એટલે ખબર પડે છે તમને મળ એટલે ખબર પડે છે જે સંદાસ કરે એને મળ કહેવાય. કાનપુરની ફેક્ટરીની અંદર એ મળ મસાલા નાખે છે અને તમે બધા આપણે એમ તો નહીં પણ એ લોકો એ મસાલાની અંદર મળ થાય છે. એ પણ તમારે કેવું જોઈએ કે પપ્પા તમે આ નથી કરતા. પછી વ્યસન કરવાથી દારૂ પીવાથી તમાકુ ખાવાથી એ પણ આપણા ઘરની અંદર બહુ ઝઘડા થાય છે. દારૂ પીવા માટે શું છે પતિ શું કરે પપ્પા શું કરે વાસણ ઘર વેચી માંગતા હોય બેટા તમે જો વાસણ વેચીને પણ એ લોકો કરતા હોય. અને બીજી વસ્તુ આપણે જે દારૂ પીતા હોય વ્યસન કરતા તો દારૂ પીતા ખાસ તો બીજા આજુબાજુ આડોશી પાડોશી શું કરે જવા દો ને પેલી છોકરી એનો બાપો તો દારૂ દે છે પેલા છોકરાના પપ્પા તો દારૂ દે છે એટલે તમારી ઇજ્જત નહીં જાય પપ્પાની ઇજ્જત જાય ને પપ્પાને કહે પપ્પા મને અમને આવું બધું કે શું તમે સારું કે સમાજમાં કુટુંબનું બરાબર એટલે આ બધું આપણે ઇજ્જત થાય છે બરાબર. અને બીજું દારૂ પીવાથી કે મોટા વ્યસનો કરવાથી દેવું થાય છે આર્થિક નુકસાન થાય છે એ પણ તમે જાણો છો. અને બીજી અગત્યની ખાસ દારૂ જેના મા બાપ પીતા હોય એ છોકરા છોકરીના સગપણ પણ વ્યવસ્થિત સારી જગ્યાએ થતા નથી. આ પણ એક એટલે પપ્પાને કાકાને મમ્મીને બધાને ઇમોશનલ બ્લેકમેલિંગ કરવા આ જેમ મેં વાત કરી ઇમોશનલ બ્લેક કરવાથી અને બીડી પીવાથી ચોરી થતી નહીં એ તો સાહેબે નહીં કીધું પણ કઈ બીડી પીવા ચોરી નહીં થતી. કેમ નહીં થતી? રાતે તમે બીડી પીતા હોય આખો રાતે શું થાય ચોરા શું કરે મારું તો આખો કે જાગે છે ભાગી જાવ કે બરાબર કોઈ અને દારૂ પીવાથી પાછું છે ને ઘર પર પણ આવતું નહીં ભાવિક સાહેબ દારૂ પર કેમ
તમારે 35-40 વર્ષની અંદર એટલે એ પણ આપણે ઘર પણ આવતું નથી. એમાં ટૂંકા આપણા પૈસો બંગલો ગાડી ઇજ્જત આપણું આ બધું આપણે વ્યસનથી જતું રહે. હવે બીજી ઘણી બધી વાતો તો છે બરાબર, પણ સાહેબ ઘણી બધી વાતો કરી દીધી છે. પણ હવે હું તમને એમ કહું સાહેબ આ બધી વાતો યાદ રહેશે તમને? નહીં રે, કોઈને યાદ નહીં રહે. સાહેબ યાદ રહેશે? નહીં રહે. પણ હું તમને 2-4 વાતો એવી કરું ને તો યાદ રહેશે. હું આજના એકવાર હું સાહેબ વ્યસન મુક્તિ સાંભળી દેવી જોઈએ. ધ્યાનથી હોય વ્યસન મુક્તિનો હું મારા મિસિસ બધા નીકળેલા અને પણ મારા મિસિસ અચાનક અકસ્માત થયો અને એટલું બધું સાહેબ લોહી નીકળી ગયું સિરિયસલી સાહેબ, અને તાત્કાલિક દવાખાના દાખલ કરી અને પછી ડોક્ટરે કીધું કે સારું આપણે તો બહુ લોહી નીકળી ગયું. વાયના 2-3 શિક્ષક આ ભાઈ સાહેબને યાદ નથી, આ સાહેબ આપણા બહેન પણ આવેલા લોહી આપવા હમણાં દવાખાના, પણ એમને ખબર નથી. તો કોઈનું લોહી મેચ ના થયું આખા ગામનું. પછી ડોક્ટરે મને નરેશભાઈનું લોહી મેચ ના થયું, આ સાહેબનું લોહી મેચ ના થયું. પણ ડોક્ટરે કીધું કે સાહેબ કોઈનું લોહી મેચ થતું નથી કે તમારી વિશે સાહેબ હું આવું છું, મારું લોહી મેચ થાય. અને મારું લોહી મેચ થઈ ગયું. 200 ગ્રામ કોઈનું લોહી મેચ ના થયું બેન, મારું લોહી મેચ. ડોક્ટર કે આટલા બધા કોઈનું લોહી મેચ ના થયું, મારું લોહી મેચ થયું તમારું. મેં સાહેબ 20 વર્ષથી મારા લગ્ન થયા છે, 20 વર્ષથી મારું લોહી થયું છે. 20 વર્ષથી લોહી મેચ. અને આવી રીતે મારી મિસિસ બીમાર પડેલી દવાખાને દાખલ કરીને કહ્યું કે તમે મને કેટલો પ્રેમ કરો? પતિથી પ્રેમ ના કે ખરેખર મેં હા ખરેખર પ્રેમ કરું છું. તો કે મરી ગયું તો તમે શું કરો? મેં તું મરી જાય તું ગાડો થઈ ગયો, પાગલ થઈ ગયું, તો ખરેખર ગોળો થઈ ગયો ભગવા, તો કે બીજા લગ્ન ના કરો. મેં ગોળો માણસો ગમે તે કરો. આવી રીતે અમે છે ને પાછું વ્યસન મુક્તિમાં નહીં, અમે બેટા છે ને જે કહેવાય ને અહિંસામાં પણ માનું છે. એકવાર હું ને નરેશભાઈ પટેલ સાહેબ નીકળીને સ્કૂલમાં વ્યસન મુક્તિના એવી ગાડી પર અમે નીચે જોયું ને તો કોઈ જગ્યાએ પશુ પક્ષી કોઈ કીડી મકોડા કોઈ કબૂતર ચકલી પોપટદારો એ બધું ધ્યાનમાં અને જેવું આવતા સાહેબ મારો બારો ઉગાડી ચાલો તો મુકેશભાઈ મારો બારો કે આ કે વચ્ચે કે આ પંખી આવ્યું. આવી રીતે અમે જતા જતા એક રસ્તામાં એકવાર સાહેબ છે ને નીચે કીડી આવી ગઈ. જેવી કીડી આવી ગઈ નરેશભાઈ સાહેબ બરો કીડી આવી ગઈ. હવે કીડી આવીને મેં શું કર્યું? કીડીને હાથમાં લીધી. આ જે હાથમાં લઈ કીડીના હાથમાં લઈ મેં છે ને ટૂંકમાં મેં હથેળી પર રાખી. હથેળી ઉપર રાખીને પછી કીડીએ કહ્યું કે સાહેબ મુકેશભાઈ સાહેબ નરેશભાઈ સાહેબ સારું છે તમે આજે મારો જીવ બચાવો. મેં કીધું અમે તો હિંસાના અમે તો ભલભલાને જીવ બચાવ્યા તો ના, પણ કે આજે મારો જીવ બચાવ સારું. મેં કીડીને સાહેબ હથેળીમાં અહીંયા રાખી છે બરાબર. એટલે કે સરસ કે મેં કેમ આજે કીડી મેં કીધું તમે જીવ આજે કે અહીંયા હથેળીમાં રાખીને એને કહ્યું કે સાહેબ આજે મારો જન્મ મેં કેમ તારો જન્મ મેં હેપી ઘણી વાર હવે તમને લાગે કે મુકેશભાઈ સાહેબ બધાને નમસ્કાર કરો, આશા દઉં છું બધાને નમસ્કાર કરું, આ બહેનને મેં નમસ્કાર કર્યા, સાહેબને જઈને નમસ્કાર, મારા ફોનમાં પણ હું નમસ્કાર જે કે સાહેબના ફોનમાં તમે રિંગટોન ઉભરી ને શનિ રિંગટોન વ્યસન નહીં રિંગટોન, અને મારા કોઈ પણ ફોન આવે ને તો મારે નમસ્કાર કરો, એ નમસ્કાર હોય નમસ્કાર મારા શર્ટ ઉપર નમસ્કાર. એટલે તમને લાગે કે સાહેબ તમને બેટા એવું લાગે કે સાહેબ તો નમસ્કાર નમસ્કાર. એ પણ મારા છોકરો બહુ મારે સાહેબ બહુ મારે બરાબર. એટલે કામ બનાવું છું 12 સાયન્સમાં બેટા ભણતો અને ખાલી 35% માર્ક મારો છોકરો અને 35% માર્ક પછી ટૂંકમાં માર્યું. અને એવા મારી સોસાયટીમાં હવે પાછો સાહેબ હું એન્જિનિયર સિવિલ એન્જિનિયર સિવિલ અને મારી સોસાયટીમાં એક છોકરા એક છોકરી હતી એને 99% માર્ક, મારા છોકરાને 35% માર્ક અને જે ગ્રેસિંગના હોય ને એ માર્ક અને છોકરીને ટૂંકમાં 99%. એટલે મારે જો પેલી છોકરી સામે જો 99% માર્ક મારે જો પેલી છોકરી સામે જો મારે જો 99% જો પેલી છોકરી સામે જો તું મારજું. એટલે છોકરો શું કે પપ્પા શું ક્યારે પકડી ફાડો છો? એ છોકરી અમે જોઈને 35% માર્ક આવે. એટલે હવે આપણે આમાંથી ચલો એક ગમે તે દીકરી આવી જાય. હવે આ બધું શેના માટે કરું? આ બધું શેના માટે કરું છું? આ બધું શું કરવા? મેં તો જોબ્સ કર્યા, જાદુ શા માટે? તમને વ્યસન મુક્તિની વાત યાદ હોય અને પપ્પાને કાકાને ફરીવાર આંગળી ચોર કેટલા પ્રયત્ન કરશે કરીએ સાહેબ? આ ફોટો પાડી દો ના આપે સાહેબ ફોટો મૂકી બરાબર. આપણે પપ્પાને કાકાને મામાને આટલી કરી છે વ્યસન મુક્તિ ની યાદ બેટા. હવે આમાંથી એક દીકરી આવી જાય ફટાફટ મારી પાસે, ફટાફટ જલ્દી, આપણે ટાઈમ ઓછો છે. કોઈ પણ એક દીકરી સરસ ના બેટા. કુમકુમ વાહ બેટા. એક મિનિટ આ સાડી પકડ.
સાહેબ ક્યાં રાખવું અહીંયા લાવો હાથમાં જો બધાને દેખાય ને હા. જો આ સળી દીકરી કુમકુમ પાસે છે, આ રૂમાલ છે, રૂમાલની વચ્ચે મૂકી દે બેટા. આખી સળી મૂકી છે, બરાબર. આપણે આ પ્રયત્ન કરીએ છીએ. દીકરીને મૂકી દે નાડી. ત્યાં દીકરી આખી મૂકી ને. ચાલ બેટા તું ભાગી નાખ, ટુકડા કર, આ સળી મૂકીએ ને આમ હિંમત કર બસ. ઓકે ચાલ બેટા તું તોડી નાખ. ભાગ્ય બરાબર હો. બેન તમે તોડી નાખ. જો આ લોકો ત્રણ જગ્યાએ સળી તોડી નાખી, બરાબર તોડી નાખી ને તે સળી આખી મૂકી દી ને. ત્રણે તોડી બેન તમે બેટા તે તોડી. રેડી વન. અહીંયા વારેડામાં કયા માતાજી સાહેબ? બધા હરકાઈ માતા. બધા હરકાઈ માતા. બતાડ બકાતું બધા. આખી દીકરી હોય તો બતાય. આખી દીકરી સળી બતાવે. સળી હા. બતાવી દે. હવે તાળી પાડી પાલન છે. બીજો જોડે છે સાહેબ, બીજો જોડે છે. જો બેટા હવે આ એક રૂમાલ છે, સાહેબનો રૂમાલ છે, બરાબર. આ જુઓ સાહેબનો રૂમાલ છે, આપણા સાહેબ તમારા રૂમાલ, આગળ રૂમાલ છે, બરાબર. તમારી રૂમાલ ઓકે દેખાય છે, બરાબર. હવે આમાં આપણે છે ને બે ચાર જણા આપણે ખેંચવાનું કહીશું. બેન તમે ખેંચો, પેલા તમે સાડી મૂકી દીધી. તાકાત બે આગળ પકડો, જેટલી તાકાત હોય ઘરે જેટલી તાકાત હાથમાં આવતા હોય ને બેટા હે તાકાત ઓછી તે પાણી પાઈ દઉં ને. હા બેટા ખેંચ, તાકાત જેટલી તાકાત હોય ને ખેંચી. ખેંચી બધા ખેંચી ને. રેડી વન. હરકાઈ માતાનું નામ લેજો બસ. હું પાડો. રેડી 1 2 3. હવે એક દીકરી તો છે ને, એક જ દીકરી આના નોટ ઉપર નામ લખી દે, નંબર લખી દે. કોણ લખશે? કાગળમાં નો બેટા કોણ લખશે? ફટાફટ બોલો. બધાની આવે નંબર નંબર લખો. મોબાઈલ નંબર નહીં, નોટ પર નંબર. મારો મોબાઈલ નંબર નહીં. કોઈ નોટમાં જે નંબર લખે લખી દે ફટાફટ. આવી પડી કોની પાસે રાખશો? તમારા મોટી ગમે છે તમે જોડે જ છો. આ રાખો, બરાબર. લખી દો બેટા જલ્દી. લખી દીધા લાખ સાહેબ ચલો આપી દે. ચલો 1 થી 100 માં નવડા કેટલા આવે કહો? 1 થી 100 માં નવડા કેટલા આવે? 1 થી 100 માં નવડા કેટલા? 9 19 29 39 49 50 59 એમ ગણી કહો. ગણી કહેવાનું ફટાફટ. 9 19 29 39 59. તમે યાર છોકરાઓ દેખો પર 9 19 29 કેટલા આવે? 11 ખોટો જવાબ. ચલો સાચો જવાબ આવે તો તમને 5000 રૂપિયા પકડી ના આપે, પણ હાલ માર હા સાહેબ આ દીકરી નંબર લખ્યો છે, બરાબર. આ નંબર નહીં નોટ. આ જો એની નોટ સાહેબ આની નોટ બેટા આની નોટ મારી નોટ કરો. એની તો બોક્સમાં નોટ કરો. હવે એ નંબરના નંબર એક જ છે દીધો છે અને એક જ વાર તો તાળી પાડજો. પહેલાથી તાળી પાડી દો. એક જ છે. તમે લખેલી નોટ એ મેં મારા ખિસ્સામાં કોને લખ્યો હતો? જો એ નોટ આ રહી, બરાબર. અને આ નોટ ઓકે સાહેબ એક જ છે. બે નહીં 500 નોટ મળે. નકલી નોટો રાખી તો ગુનો છે, બરાબર. નકલી નહીં ને એક નકલી નહીં એટલે આનું નામ જ જાદુ. બરાબર. આ બધું યાદ નહીં રાખવાનું. યાદ શું રાખવાનું? આ તમને યાદ આવે ને તો જ પેલું યાદ આવશે, બરાબર. 1 થી 100 નવડા કેટલા આવે ભાઈ? 11 બોલ્યા તો ખોટા. ચલો ફટાફટ બોલો જલ્દી. હા ખોટો.
ખોટા 24 કોઈ 25 કે આપણે 26 27 એવું નહીં કહેવાનું. હા અત્યારે ઘડી ઘણી ન કાઢે હવે આપણે કેટલા વાગે છે? હા, કરો. હા, સંકલ્પ હોય તો લઈએ. હવે ચલો હવે આમાંથી આમાં સાહેબ 400 પેન હોય ને 400 પણ આપણી ભાઈ 400 પેન નથી બરાબર. આ જે પેન છે ને એ પ્રમાણે આપણે બતાવશું. બધા તમે હતા ને? તમે હતા શું? તમે હતા? આપણે તો હું તો ટ્રેનિંગમાં હતો, તમે કાર્યક્રમમાં નતો. અચ્છા, પ્રયત્ન કરીએ બેટા. ગમે તે દીકરી આવી જાય ગમે ત્યાં. આમાં એક પેલો 400 પેલો તો ચાલે. અને લખાય કે ના લખાય એક જ પેન થવાની, બીજી પેન ને અડવાનું નહીં કોઈ પણ સંજોગોમાં. એક જ પેન ને અડવાનું, બીજી પેન ને કોઈ પણ સંજોગોમાં અડવાનું નહીં. નહીં તો બધું મારું અને પછી મારે જિંદગીમાં પગ નહીં મૂકવું. હું જોઈશ નહીં. બરાબર બંધ કરી. એક પેન લઈ અને અરે લખાય ના લખાય લખાય કે લખવાનું રાજ્ય લેવી વાક્ય આજો સાહેબ નામ નથી આવડતું કે શું લખ્યું? આ એને લીટા કરે પણ લીટા નહીં, નામ લખવાનું શું લીટા? તો નામ લખતા નહીં આવડતું શું નામ તારું? હા? નામ તમે લખવાનું લખોણું નો પેન તમારી પેલી હતી એવું હતું? મારા મંત્રો બોલું તો થોડા. આ મંત્રો બોલો આ પેન તો નથી જો કઈ દીકરી, આ તો નથી બરાબર. આ એ નહીં તારે કહી દઉં, આ એ જ છે. અરે સોરી એક શ્લોક ઓછું બોલું બેટા. હા, શ્લોક વાત ફરી કરું શબ્દો મારું ધ્યાન છે ને એટલે એમ જ હતું. બરાબર આમાં સાહેબ આ શ્લોકનું કંઈક ભૂલ કાઢી દો. હા, તમે અટકાઈમાં તો યાદ કરો. અટકાઈમાં તો યાદ કરો. નહીં કર્યું હોય. સાહેબ આવું કરી ના પાડી દીધી સાહેબ. સાહેબ જગ્યા બની બાકી ભૂલ ના થાય. કઈ વાંધો નહીં. અમારું મજા આવી ને તમારે ટૂંકમાં મજા આવી ને મારી સાહેબ માટે એકવાર તાળી પાડજો. અંગ્રેજી થોડું પાકું છે. 2100 ફટાફટ A B C D નામ એવા સ્પેલિંગ બોલી જાઓ. ફટાફટ બોલવાના. જેની અંદર A ના આવવું જોઈએ, B ના આવવું જોઈએ, C ના આવવું જોઈએ, D ના આવવું જોઈએ. કોણ બોલશે? A B C ને D આ 4 અક્ષર ના આવવું જોઈએ. બોલો ફટાફટ હો. GIR ગર્લ એટલે છોકરી, એમાં A B C D ના આવે. એવી રીતે બોલી જાઓ. એક તો બોલ્યો. બોલો કોઈ આટલું બધું ઇંગ્લિશ કોણ શીખવાડે છે? આ બેન શીખવાડે છે બેન? તો મોસો નહીં આવે. હા હા બોલો ફટાફટ પછી હું ફટાફટ બોલી જાઉં. આટલી બધી વાત ના થાય. જેની અંદર A B C D ના આવે ને થ્રી બી એ તો છેડા એ પણ હજુ તો બાર લાગશે. થ્રી બોલશે બોલ હું ફટાફટ બોલી જાઉં. 1 2 3 4 5 7 6 7 8 9 99 સુધી નવાણું દી અને એક ગમે તે તમારે બોલી ગયા શું બોલે નવાણું કોઈ જગ્યાએ 99 સુધીમાં કોઈ જગ્યાએ આપણે A B C D આવતું ના. બરાબર. ચલો આપણે પેલો ટાઈમ સાહેબ આપણી પાસે ઘણું બધું છે પણ જે દિવસ ટાઈમ મળશે મોટો કાર્યક્રમ છે ને ત્યારે ટૂંકમાં આપણે ચર્ચાઓ કરશું. બરાબર. જુઓ હવે બંને સાહેબનો આપણે આભાર માની લઈએ છીએ. બંને સાહેબે આપણને ખૂબ સરસ માહિતી આપી અને આપણને મજા પણ આવી અને સાથે સાથે આપણને એક સંકલ્પ પણ આવડાવ્યો કે ઘેર જઈને આપણે વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત આપણા
ઘરમાં જે પણ લોકો વ્યસન કરે છે તેમને છોડાવી દઈશું. જુઓ, એવું કહેવાય છે કે ઠોકર વાગ્યા વગર કોઈ શીખતું નથી. એટલે એ બહુ લેટ થઈ ગયું છે. પોતાના અનુભવથી શીખવા જઈએ ને તો ઘણું બધું મોડું થઈ ગયું છે. મારા જીવનનો એક કિસ્સો કહી દઉં છું કે સાહેબે જેમ કીધું ને, સ્વીકાર્યું કે હું વ્યસન કરતો હતો. મેં 6ઠ્ઠા ધોરણ સુધીમાં ગલ્લાની કોઈ વસ્તુ બાકી નથી રાખી. ટોટલી વસ્તુ ખાતો હતો. પણ એક કહેવાય ને કે નાનપણમાં ખબર ના પડે, સંગ તેવો રંગ. અને એ સંદર્ભમાં હું જે ગામમાં રહેતો હતો, ગામડામાં, એટલે મારી મધર સર્વિસ કરતા હતા, નોકરી. એટલે એવું હોય ગામડામાં કે જે બેન કે સાહેબનો છોકરો હોય ને એનું બહુ મહત્વ હોય. સાહેબે જેમ કીધું કે ચપટી તમાકુથી આપણે વ્યસનની શરૂઆત થાય છે, તેમ બેનના સાહેબનો છોકરો સમજી અને બધા આપણે લેલા થોડ લે, અને આપણું ત્યાં બહુ મહત્વ વધતું ગયું. એમ લોકો વધારે ને વધારે આપણે સામે હાથ ધરવા માંડ્યા. અને એમાંથી ત્યાં પાછું ગામડામાં ગયું કે બીજાના ખેતરમાંથી હલો કરવો. હલો એટલે ત્યારે ચોરી કરવી. એ નાના છોકરાઓ બીજાના ખેતરમાંથી કપાસ લઈ આવે અને એ કપાસ બારોબાર રૂલ આવીને ગામમાં વેચી દે, અને એમાંથી જે પૈસા આવે એમાંથી વ્યસન થાય મફતમાં, અને રાત્રે નાસ્તો થાય, અને એમાંથી વ્યસનની આદત પડી ગઈ. અને 6ઠ્ઠા ધોરણ સુધી બહુ જ વ્યસન થઈ ગયું. 6ઠ્ઠા પછી જયારે મને ભણવા માટે મૂકવામાં આવે છે, ત્યાં આગળ જે ગામમાં જવાનું થાય છે ત્યાં આગળ લોકો, ત્યાં છોકરાઓ વ્યસની હોતા નથી, એટલે કોઈ ખાતું હોતું નથી. પણ આપણને જે 1 થી 6 માં આદત પડેલી, એના કારણે શનિ રવિ આવે, સ્કૂલમાં તો કોઈ ખાય નહીં, શનિ રવિ આવે એ વખતે સાદી ને એવું બધું ખાવાની ટેવ પડેલી. પણ જયારે 11માં હું ફરીથી પાટણમાં ભણવા માટે આવું છું, ત્યારે મારી ફાધર પાસે મારે રહેવાનું થાય છે. અને એ વખતે મારા ફાધર સ્મોકિંગના કારણે એમના બંને ફેફસા ખલાસ થઈ ગયા હોય છે. ડોક્ટર એવું કહે છે કે ફેફસો, અમે કીધું કે જે ખર્ચો થાય ફેફસો બદલાઈ દઈએ. ડોક્ટર કે એક ફેફસું સારું હોત તો બદલાય, પણ બીજા ફેફસામાં પણ એની અસર છે, એટલે ફેફસું બદલાય નથી. સાહેબે કીધું એમ કે રોજ રાત્રે નીચે ટોકર મૂકવું પડે, રેત ભરીને આખી રાત સૂઈ ના શકાય એમ નથી. અને કફ બધો નીકળતો જાય. અને તમારા જેવડો 12માં ભણતો હોય, 11-12માં, ત્યારે હું રોજ એને સાયકલ ઉપર પાછળ ધાબો મૂકી અને રોજ દવાખાને લઈ જવા પડતા હોય. મારે એમના કારણે સાયન્સની ફી ભરી શકાતી નથી અને સાયન્સ છોડી દેવું પડે. ટ્યુશનની ફી ના ભરી શકાય. રોજ ટ્યુશનના સાહેબો અપમાનિત કરે. ફી લાવ્યા, રોજ ઉભું થવાનું, લાસ્ટમાં બેસવું પડે દરવાજે કે સાહેબ ફી માંગે નહીં, પેલા ટ્યુશનમાંથી નીકળી જવાનું. આવી સ્થિતિ વ્યસને કરી હતી. અને દિવાળીમાં ફટાકડા ના ફોડી શકાય, સાયકલ 11-12માં સાયકલ લઈ શક્યા. દિવાળીમાં બીજા ફટાકડા ફોડે એટલે આપણે કહેવાનું હૈસો આપણો ફૂટ્યો, એમ કરીને સંતોષ માનવો પડતો હતો. તો વ્યસને શું આપ્યું મને? મારું બાળપણ છીનવી લીધું. જે સમયે કોલેજમાં મોજ મસ્તી કરવાનો સમય હતો, ત્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પહેલા વર્ષમાં. એટલે બધી જ ઘરની જવાબદારી આવી ગઈ. આ તો મધર સર્વિસ કરતા હતા એટલે અમને ભણાવ્યા અને આ સ્ટેજે પહોંચ્યા. પૈસા હતા નહીં, ટ્યુશન કરવાના પણ પૈસા નહોતા. આર્ટ્સ કરવું પડ્યું કે આર્ટ્સમાં ટ્યુશન નહીં જોઈએ, કોલેજમાં આર્ટ્સમાં ટ્યુશન નહીં જોઈએ. એમ કરીને ત્યારે મેં 11માંથી એવો નિશ્ચિત કર્યો હતો કે હું વ્યસનને મારા ઉપર હેવી નહીં થવા દઉં એમ. ત્યારે આજ સુધી ચા ના હોય તો ચાલે. એક વસ્તુ વધુ સમય એમ લાગે કે આના મને વ્યસન નહીં બનવા જઈ રહ્યો છું, આ બાબતથી ટેવથી કોઈ, તો એને છોડી દેવાની. અને એ સ્ટેમિના, વ્યસન નથી કરતો એને સ્ટેમિના છે. જો તમે વ્યસન કરશો તો 35 વર્ષે મારા ફાધર 10 વર્ષ સુધી ખાટલા આવી ગયા હતા, 35 થી 45 વર્ષ, અને 45 પછી એક્સપાયર થઈ ગયા. એટલે મેં એવો નિશ્ચય કર્યો કે હું કોઈ દિવસ વ્યસન નહીં કરું, અને જે મેં ભોગવ્યું છે એ મારા છોકરાઓ નહીં ભોગવે એમ. અત્યારે હાલ સારો એવો એસઆઈપી નો ક્રેઝ ચાલે છે. 3000 રૂપિયા વ્યસનમાં કરીએ એના કરતા મહિને 3000 એસઆઈપી કરો, 12 કરી 36,000 કમ્પાઉન્ડિંગ વ્યાજ મળે છે. આ એસઆઈપી
તમને બીજા 18 વર્ષની અંદર તમે ગાડી બંગલો તમારી પાસે હશે, એસઆઈપી માંથી ગાડી હશે તમારી પાસે, અને જો તમે વ્યસન કરતા છો તો 18 વર્ષે તમારો બોડી ખલાસ થઈ છે. 18 વર્ષે વ્યસન કરનારો વ્યક્તિ 35 વર્ષે બોડી ખલાસ થઈ જશે. જ્યારે પેલો 35 વર્ષે એસઆઈપી વાળો એ ગાડી લઈને ફરતો છે એના પૈસે, વ્યસનના પૈસે, જે મેં એને વ્યસન છોડ્યું એના કારણે. તો તમને એક શાળાના વડા તરીકે નમ્ર નિવેદન છે કે જો તમે પોતે પણ વ્યસન કરતા હોય તો છોડી દેજો. જ્યારે પોતાના ઉપર આ ઠેસ વાગે, એટલે મારી તો જે બધું બાળપણ છીનવાઈ ગયું, એમ આપણે ભવિષ્યની અંદર કે આપણે બાળકો પણ આવું ના થાય. એટલે ઘરમાં કોઈ કરતું હોય તો તમારું બાળપણ ના છીનવાય, તમે ઉચ્ચ અભ્યાસ કરી શકો એ માટે ઘરમાં પણ કોઈ એવા હોય વ્યસની તો એનું વ્યસન છોડાવજો, એવું મારું નમ્ર નિવેદન છે. થેન્ક યુ. અહીં ઉપસ્થિત મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. સાહેબશ્રીએ પોતાની જિંદગીમાં તકલીફ પડી અને શું શીખવાનું એની પણ તમને શીખ આપી. ખૂબ ખૂબ આભાર.